અને હવે આપણે જાણકારી આપીએ ઉપલેટાની કે જ્યાં લાઠ ગામમાં આજે સવારથી જ જો 2 કલાકની ગણતરી કરીએ તો 2 કલાકમાં પણ 11 ઇંચ વરસાદ પડી ગયો અને હજુ પણ અનરાધાર વરસાદ ચાલુ છે। ત્યાં વાહન વ્યવહાર બંધ છે, જનજીવન અસ્તવ્યસ્ત છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અમે આપને લાઠ ગામની આ જાણકારી આપી રહ્યા છીએ। ઉપલેટાનું આ લાઠ ગામ કે જ્યાં આભ ફાટ્યું અને ચારે બાજુ પાણી જ પાણી અત્યારે જોઈ શકાય છે। માત્ર 2 કલાક અને 11 ઇંચ વરસાદ પડી ગયો। જો કે આ વરસાદે હજુ પણ ખમૈયા કર્યા નથી, હજુ પણ અનરાધાર વરસાદ ચાલુ છે અને સતત ભારે વરસાદની સ્થિતિના કારણે જાણે જનજીવન પૂર્ણપણે પ્રભાવિત થયું છે। લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર બંધ છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર જળ સામ્રાજ્ય જોઈ શકાય છે। અમે આપને દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ। લાઠ ગામના દ્રશ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો વધારે પાણીનો ભરાવો થયો છે। તો આમ કહી શકાય કે લાઠના દરેક વિસ્તાર અત્યારે જળમગ્ન થઈ ગયા છે। 2 કલાક જેટલો સમય અને 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ કે જેના કારણે લાઠમાં લોકોની પરિસ્થિતિને અસર કરી છે। મોહિત અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। મોહિત, અત્યારે શું સ્થિતિ છે લાઠમાં? હજુ પણ વરસી રહ્યો છે અનરાધાર? અત્યારે પણ જે વરસાદ છે તે અવિરત ચાલુ છે। ઉપલેટામાં આજે આજ સવારથી 2 કલાકમાં કુલ 11 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હોવાનો જે સ્થાનિક સરપંચ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। જે રીતે વરસાદ પડ્યો છે તેને કારણે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી છે। વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે, સાથે સાથે લોકોની જે પાદરમાં આવેલી દુકાનો છે તેના દુકાનોમાં પણ પાણી છે તે ભરાયા છે। જે પ્રકારે જે મેઘરાજા છે તે જાણે તૂટી પડ્યો હોય તે પ્રકારનો વરસાદ પડવાને કારણે 11 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી છે। જે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને હાલમાં પણ વરસાદ ચાલુ હોવાને કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં જરૂરથી વધારો થયો છે। જી બિલકુલ, અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે લાઠ ગામમાં અત્યારે પાણી ફરી વળ્યા છે, કારણ કે 2 કલાકમાં જ 11 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો। હજુ પણ અવિરત અનરાધાર પડી રહ્યો છે અને તેની વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે, લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ મેઘ પ્રકોપનો સામનો અત્યારે લાઠના નગરજનો કરી રહ્યા છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। મેં આપને 4 અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ 4 દ્રશ્યો ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપવા માટે પૂરતા છે। તમે જુઓ લાઠમાં જે પ્રકારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને 2 કલાક બાદ રીતસર જાણે આભ ફાટ્યું અને 11 ઇંચ વરસાદ ખાબકી ગયો। આ 11 ઇંચ વરસાદે લાઠનો એક પણ ખૂણો એવો બાકી રાખ્યો નથી કે જ્યાં લોકોની પરિસ્થિતિ વિકટ ન બની હોય। મોહિત, ખાસ તો વાત કરવામાં આવે જો વરસાદને લઈને 2 કલાકમાં જ 11 ઇંચ વરસાદ થયો ત્યારે સ્વાભાવિકપણે ત્યાં જનજીવન પ્રભાવિત થયો છે। લાઠનો એક પણ ખૂણો એવો બાકી નહીં રહ્યો હોય કે જ્યાં પરિસ્થિતિ વિકટ ના બની હોય। વિધિ, જે રીતે છેલ્લા જે 2 દિવસ પહેલાથી જે રીતે પોરબંદર પંથકમાં ભારે વરસાદ પડ્યો અને તેની સાથે સાથે જે ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ જોરદાર વરસાદ છે તે પડ્યો હતો, તેને કારણે પહેલેથી જ જળબંબાકાર જેવી સ્થિતિ હતી। હવામાન વિભાગે જે રીતે રાજકોટમાં જે રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ છે તે જાહેર કર્યું છે અને તેની સીધી જ અસર છે તે અત્યારે ઉપલેટા પંથકમાં જોવા મળી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે લાઠ ગામમાં 2 કલાકમાં 11 ઇંચ વરસાદ એટલે તમે સમજી શકો કે કેટલું પાણી છે તે વરસ્યું હશે અને કયા પ્રકારની જે સ્થિતિ છે તે આ વિસ્તારમાં જોવા મળી હશે। હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, જે દુકાનોમાં પાણી ભરાય છે, સાથે સાથે ખેતરોમાં પણ તેની સીધી જ અસર છે તે જોવા મળી છે। હાલમાં જે વહીવટી તંત્ર છે ત્યાંના સ્થાનિક તલાટી મંત્રી અને જે તાલુકા વિકાસ અધિકારી છે તેમના દ્વારા ગામ લોકોનો સંપર્ક કરવાની કોશિશ છે તે કરવામાં આવી છે ને સરપંચ દ્વારા પણ જે વહીવટી તંત્ર છે તેને માહિતી છે તે આપવામાં આવી રહી છે। હાલમાં આ વિસ્તાર છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી છે। હવામાન વિભાગની આગાહીને કારણે જો હજુ પણ વરસાદ પડે તો આ વિસ્તારની પરિસ્થિતિ છે તે વધુ ખરાબ થાય તેવી પૂરી શક્યતા છે। મોહિત, હજુ પણ ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છે। ખાસ તો જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં જો લાઠ કે પછી અન્ય કોઈ પણ વિસ્તારમાં પરિસ્થિતિ બગડે તો ત્યાં વહીવટી તંત્ર પહોંચી શકે તે માટેની શું તૈયારીઓ છે? શું એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે?
હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેને કારણે પહેલેથી જ એનડીઆરએફની એક ટીમ છે તે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. હાલમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવું પડે, પરંતુ જે રીતે 2 કલાકમાં 11 ઇંચ વરસાદ છે તે લાઠ ગામમાં પડ્યો છે. આ ઉપરાંત 2 દિવસ પહેલા જે ઉપલેટા અને ધોરાજી પંથકના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જોરદાર વરસાદ છે તે વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જનજીવનને તો અસર પડી જ છે, સાથે સાથે જે ખેડૂતો છે તેમને ભારે હાલાકી અને તેમને નુકસાની વેઠવાનો વારો છે તે આવી શકે છે, કારણ કે શરૂઆતથી દિવસોમાં દરેક ખેડૂત છે તેમને પોતાના જે ખેતરમાં જે વાવણી છે તે કરી લીધી હતી અને ત્યારબાદ આટલો મુશળધાર વરસાદ પડવાને કારણે જરૂરથી પાકને નુકસાન પહોંચે તેવી પૂરી શક્યતા છે. હાલમાં જે ઉપલેટા પંથકના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં ખેતરોમાં પાણી છે તે ભરાયા છે અને હવે લાઠ ગામના જે રીતે વરસાદ પડ્યો છે તેને કારણે સીધી જ અસર છે તે ગ્રામ્ય વિસ્તારોમાં અને આસપાસના વિસ્તારોના ખેતરોમાં વધારે છે તે પડી શકે છે. હાલમાં જે વહીવટી તંત્ર છે તે હવામાન વિભાગની આગાહીને કારણે પહેલેથી જ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યું છે અને હવે જો વધારે વરસાદ પડે તો પરિસ્થિતિ ન મળશે તે માટે યોગ્ય આયોજન કરવું અને શરૂઆતી પ્રિકોશન લેવા ખૂબ જ જરૂરી છે. જી અને મોહિત, જે પ્રકારે તમે જાણકારી આપી રહ્યા છો, આપણે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છીએ, ખાસ તો પશુપાલકો અને ખેડૂતોની હાલત વધારે કફોડી બની હશે, કારણ કે 11 ઇંચ વરસાદમાં ખેતરમાં જળબંબાકારની સ્થિતિ હશે. બીજા અબોલ પશુઓ આખરે આ સ્થળે ક્યાં જાય, આ સ્થિતિમાં ક્યાં જાય, એ પરેશાની તેઓને સતાવી રહી હશે. સ્પષ્ટપણે નીચાણવાળા વિસ્તારો છે, નદી તટના વિસ્તારો છે, તેમાં જે ભારે હાલાકી છે તે પડી શકે છે, તેમાં વધારે મુશ્કેલી છે તે પડી શકે છે અને મોટાભાગે માલધારીઓ છે તે ગ્રામ્ય વિસ્તારોના જે નીચાણવાળા વિસ્તારો અને નદી તટના વિસ્તારો છે તેમાં વસવાટ કરતા હોય છે, ત્યારે અબોલ પશુઓ છે તેમના માટેની મુશ્કેલી છે તે વધે તેવી પૂરી શક્યતા છે અને તે સ્વાભાવિક રીતે જોઈ શકાય છે. તેને લઈને યોગ્ય આયોજન છે તે કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે, હાલમાં કોઈ નુકસાની અથવા તો કોઈ ઢોર તણાયા હોય તેની હજુ સુધી કોઈ માહિતી છે તે મળી નથી, પરંતુ અત્યારે જે પ્રકારે વરસાદ છે તે વરસ્યો છે તેને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે ઉપલેટા પંથકમાં જોવા મળી રહી છે. બિલકુલ મોહિત, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. રાહતની વાત એ છે કે જાનમાલને નુકસાનીના સમાચાર નથી, પરંતુ લાઠમાં મેઘ પ્રકોપથી લોકો પણ પ્રભાવિત થયા છે.